માતાજી સાહિત્યકાર પૌભા ગઢવીના ઘણી વખત આપણે એવો વિચાર આવે કે એક નંબરનો હરામી માણસ છે, બધાયનું ખોટું જ કરે છે, ક્યાંય ધર્મની રીતે હાલતો નથી, પાપ કરવામાં પાછી પાની રાખતો નથી, છતાં આ માણસ સુખી કેમ? અને ઘણો ધર્મની રીતે હાલતો હોય, બધાયનું ભલું કરતો હોય, છતાં એ દુઃખી કેમ? આવું ક્યારેક આપણે વિચાર આવે. પણ એક વિચાર જે હનુમાનજી મહારાજને આવ્યો અદ્ભુત છે. મેં એક દુહો લખ્યો છે કે હનુમાનજી મહારાજ દરિયો ઓળંગી અને લંકાની માલપા જ્ઞાન જ્યાં લંકાને જોઈ તો હનુમાનજીને હસવું આવી ગયું કે આ હા 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 હનુમાન હસ્યો ઘણું, કેવું તે દીધું કીર્તાર. હે પરમાત્મા, આટલી બધી સોનાની લંકા, સોનાની છોડી ઉડે, આખી હોનાની લંકા, અને આને વિચાર કેમ તે હલકો દીધો કે સીતાજીનું એને હરણ કર્યું? હનુમાન હસો ઘણું, કેવું દીધું કીર્તાર. સોનું ઘણું પણ શાંતિ નહીં. હોનાની લંકા છે છતાં આને શાંતિ નથી. આપણને એમ થાય હોનું જેને જાજુ હશે એને શાંતિ નહીં હોય. હનુમાન હસો ઘણું અને કેવું દીધું કીર્તાર. સોનું ઘણું પણ શાંતિ નહીં. વાહ વિધિન વિચાર. હે વિધાતા, તારી અકલ ગતિ છે, તારી કળા જાણી શકાય એવી નથી. નહીતર આરવી સોનાની લંકા, મહારાણી મંદોદરી જેવી પત્ની, અને આને આવો હલકો વિચાર આવ્યો. હનુમાનને આવો વિચાર આવ્યો હશે.